હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આપણે સવારે જર્ની કરીને આવી ગયા ભુજથી દીવમાં અને મેં પણ ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા. હોટલ રિવ્યૂ તમને આપ્યું, ફૂડ રિવ્યૂ આપ્યું. તો હવે આજની જર્ની રહેશે દીવથી ગાંધીનગર વાયા રહેશે આપણું અમરેલી. નવો રૂટ છે, સરસ મજાનો છે. તો એ પણ આજનો રૂટ રહેવાનો છે. બ્રાન્ડ ન્યૂ વોલ્વો 9600માં અહીંયાથી આપણે દીવથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 7 વાગે અને આપણે ગાંધીનગર પહોંચવાનો ટાઈમ છે સવારે 5 થી 6 વાગે. એટલે માનો કે 10 થી 11 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી તો તમને 400 થી 500 કિલોમીટર લેવાના છે. તો ચાલો આપણા શૈલેન્દ્રસિંહ હવે આપણી બ્રાન્ડ ન્યૂ વોલ્વો લગાડવા જઈ રહ્યા છે. તો ચાલો લાગે એટલે તમને આપણી નવી વોલ્વો દેખાડ દઈ, વોલ્વોનું રૂટ બોર્ડ દેખાડ દઈ અને વોલ્વોનું ઇન્ટિરિયર દેખાડ દઈ. અને આ છે દીવનું બસ સ્ટેશન. અત્યારે એક વોલ્વો પડી છે, એ પણ જશે હવે દીવથી ગાંધીનગર. એ આપણે લગભગ માનો ને કે 8 થી 8:30 વાગે અહીંયાથી ઉપડે છે. અને એક બાજુમાં એક પડી છે રાજકોટ દીવવાળી 2x2 લક્ઝરી. ચાલો મને લાગે આ અત્યારે અહીંયાની સિટી બસ ચાલતી લાગે. ભારત સરકાર પરિવહનની. અને આ રીતે છે બસ સ્ટેશન. સામે તમે જોઈ શકતા હશો પ્રાઇવેટ બસો પણ અહીંયા રાખે છે. સામે જોઈ લ્યો, પ્રાઇવેટ બસો પણ રાખે છે. અને તમારે એસટીનું બુકિંગ કરાવવું હોય તો અહીંયા કાઉન્ટર છે અને તમને અહીંયા વોશરૂમ મળી જશે. તો ચાલો હવે આપણી વોલ્વો લાગી ગઈ છે. તો વોલ્વોનું તમને ઇન્ટિરિયર રૂટ બોર્ડ દેખાડી દઈ. તો ચાલો આપણી લાગી ગઈ છે દીવ અમરેલી ગાંધીનગર. અચ્છા, રૂટ બોર્ડ એટલે નથી, જસ્ટ હમણાં થોડાક જ દિવસ થયા છે એટલે હવે ધીરે ધીરે હવે બધી ગાડી બે વોલ્વોમાં રૂટ બોર્ડ આપી દેશે. સામેવાળી પણ એ ચાલે છે દીવથી ગાંધીનગર, પણ એનો રૂટ પણ અલગ રહેવાનો અને આપણો રૂટ પણ અલગ રહેવાની. આ જબરદસ્ત લાઇટિંગ છે. આ છે આપણા કંડક્ટર સાહેબ અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ શૈલેન્દ્રસિંહ. ચાલો 2x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ ગઈ તો 47 સીટ રહેશે અને એક 5 સ્ટોપની બોટલ આગળ અને એક પાછળ મળી જશે. બાકી ઇમરજન્સી એક્ઝિટ 2 અહીંયા મળી જશે, એક અહીંયા લાસ્ટમાં મળી જશે. ટોટલ 3 ઇમરજન્સી એક્ઝિટ. બાકી હરેક વિન્ડોએ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અચ્છા, મેં એની તમને કહેવાનું કે ફર્સ્ટ એડ તમને ક્યાં છે એ પણ ફર્સ્ટ એડ દેખાડી દઈ. પ્લસ આમાં તમને સ્પ્રિંકલર સિસ્ટમ મળી જશે. તો ચાલો તમને ફર્સ્ટ એડ દેખાડી દઈ. તો આ છે ફર્સ્ટ એડ. સીટ નંબર 8 અને 7 આગળ તમને ફર્સ્ટ એડ મળી જશે. બાકી તમને ડિસ્પ્લે મળી જશે. હા, કોઈ દી ચાલુ નથી કરી પણ હવે હે બાપુ આ ચાલુ કેમ નથી કરતા? કે ચાલુ એમાં કદાચ મારા ગાડી હમણાં ચાલુ થઈ, ગાડી હમણાં ચાલુ કરી છે ને હિસાબે હવે કેસર નાખીને કદાચ ચાલુ કરી દઈશું. અચ્છા, હા. તો ભવિષ્યમાં થોડાક દિવસોમાં તમને અહીંયા તમને LED સ્ક્રીન જોવા મળી જશે. તમે ચાલુ જ છે પણ થોડું ઘણું, હા નવું છે એટલે થોડું ઘણું સેટિંગ કરીને પછી ચાલુ કરવું જોશે, હે ને? અચ્છા, ટોટલ કેમેરા કહી તો તમને ટોટલ 4 કેમેરા મળી જશે. 3 અહીંયા અને એક તમને લાસ્ટમાં મળી જશે. એક તમને એ કહેવાનું રહી ગયું કે સામે જે વિશ્વામિત્રીની પેઢી છે ને એ બરોડા દીવ ચાલે છે અને બાજુમાં જે તમને કીધી ને આપણી વોલ્વો એનો રૂટે અલગ છે. એ છે આપણે દીવથી ગાંધીનગર. એ આપણે 8:30 ઉપર છે. તો એના ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ છે. તમે ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ, કંડક્ટર સાહેબ તમારો એક રૂટ કયો આપણે દીવથી, અચ્છા ગાંધીનગરથી દીવનો રૂટ કયો એક મને તમારી વોલ્વોનો 8:30 વાગ્યાની. આ ગાડી સાંજે 5:45 ઉપડે ગાંધીનગરથી. અચ્છા, ઓકે. કૃષ્ણનગર, બાપુનગર, અમદાવાદ ગીતા મંદિર થઈ નહેરુનગર ઇસ્કોન અને ધોલેરા ભાવનગર, ભાવનગરથી તળાજા, મહુવા, રાજુલા, ઉના અને ઉના વહેલા 4 વાગ્યાની આસપાસ દીવ વાગે. અચ્છા, અહીંયાથી હવે 8:30 તમે દીવથી ઉપડશો. અને સવારે કેટલા વાગે પહોંચો તમે અહીંયા ગાંધીનગર? વહેલા લગભગ 5 વાગ્યાની આસપાસ, 5-5:30 પહોંચી જાવ. 5-6 વાગ્યાની ગણતરી રાખવાની. ટૂંકમાં 10 કલાક જેવું થાય. ઓકે, ચાલો, થેન્ક યુ. ચાલો બધા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ ભેગા થયા તો સત્સંગ કર્યા રાખે છે. ચાલો, આ છે આપણા દીવના બસ સ્ટેશનનો માહોલ જોઈ લો તમે. બાકી બાઇક રેન્ટમાં જોતી હોય તો તમને બાઇક રેન્ટ સામેથી મળી જશે. અહીંયા તો ઠેર ઠેર તમને હોટલો એટલી જોવા મળશે, પ્લસ તમને બાઇક અહીંયાથી તમને રેન્ટમાં મળી જશે. બાકી પ્રાઇવેટ ટ્રાવેલ્સો પણ તમને અહીંયા ઘણી બધી જોવા મળી જશે. પાછળની બાજુ પણ અહીંયા ગ્રાઉન્ડ છે તો એ બાજુ પણ અહીંયા ઘણી બધી પ્રાઇવેટ લક્ઝરી પડી હોય છે.
એક્ઝેક્ટ ટાઈમે 7 વાગે અને 1 મિનિટે દીવના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને એક અહીંયાથી પેસેન્જર હતા એડવાન્સ બુકિંગવાળા, પણ હવે એને ફોન કર્યો તો ફોન લાગતો નહોતો, તો પછી ચાલો હવે અને તમને અત્યારે અંદરનો માહોલ દેખાડી દે. કોઈ નહીં, હું એકલો જ છું બુકિંગમાંથી. હા, આગળથી છે 2-4 જણા. હા, પણ અહીંયા આમાંથી આવવામાં બહુ હતા આજે, ફૂલે ફૂલ 47 સીટ ફૂલ હતી. એટલે તમે શનિ રવિ આ બસમાં આવો, માનો ગાંધીનગરથી દીવમાં આવો તો જરૂર એકવાર એડવાન્સ બુકિંગ કરાવીને આવજો, કારણ કે મોસ્ટ ઓફ એને 45 હતા ને 45 જણા હતા. એટલે મોસ્ટ ઓફ હતા એ બધા અડધા ઉતરવા હતા સારંગપુર થઈને જાય, એટલે બધા દર્શનાર્થે હે ને 10 જણા સારંગપુર ઉતરવાવાળા હતા, બાકીના બધા અહીંયા દીવ. હા, તો એકવાર તમે આવો તો જરૂર શનિ રવિ એડવાન્સ બુકિંગ કરાવીને ચાલો. બાકી આડાવાર તો વાંધો નહીં, પણ શનિવારે તમારે એડવાન્સ બુકિંગ કરાવીને ચાલવું. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ શૈલેન્દ્રસિંહ, એ પણ આપણે ભુજના જ છે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. તમે ક્યાંના? અમદાવાદ. અચ્છા, પ્રોપર અમદાવાદના? આમ ઈડરનો. અચ્છા, ઓમ ઈડરના છે, અત્યારે અમદાવાદ રહે છે, કારણ કે એને ગાંધીનગરથી બાજુમાં જ થાય એટલે અપડાઉન કરી શકે. બાકી આમ તો ઈડર થાય તો એને થોડુંક આઘું પડી જાય, ડેઈલી અપડાઉન ન થાય. યાર બ્રિજ જબરદસ્ત બનાવ્યો છે. ચાલો હવે અહીંયાથી દીવની હદ અહીંયાથી પૂરી થશે એ પહેલાં અહીંયા ચેકિંગવાળા આવી ગયા છે. પહેલાં જો ચેકિંગ કરી લેશે. કોઈ પેસેન્જર છે નહીં, શું ચેકિંગ કરશે. ચાલો ચાલો 15 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા ઉનાના બસ સ્ટેશને. 11 પ્લેટફોર્મનું ઉનાનું બસ સ્ટેશન છે. આપણા કલ્પેશભાઈ મળી ગયા કંડક્ટર સાહેબના. એ છે આપણે રાજકોટ સોમનાથ ઉનાવારી ચાલે છે, તો એનો પણ આપણે વિડીયો બનાવ્યો તો ન જોયો, જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. આ છે ઉનાનું બસ સ્ટેશન. ચાલો એક મિની બસ જાય છે અત્યારે. ચાલો અહીંયા આપણે જાજો હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. કોઈ પેસેન્જર બોર્ડ કરવાનું નહોતું. હવે જોઈએ આગળથી એક હમણાં કંડક્ટર સાહેબ આગળથી આપણે એક રૂટ લઈ લઉં તમને અને કમ્પ્લીટ આપણો રૂટ કહી દઉં. અહીંયાથી આપણે એક જર્ની કરી હતી ઉના દીવ, આપણે જખો બંદરવાળી. એ ઉના ડેપોની જ છે. અહીંયાથી ઉનાથી દીવ છે ને એ લોકલ જાય અને દીવથી પછી એક્સપ્રેસમાં જાય છે આપણે જખો બંદર. અને એક ગીરગઢડાવાળી હતી, એ ગીરગઢડાવાળી પણ ઉના ડેપોની જ છે. ગીરગઢડા સુરત અડાજણવાળી પણ હમણાં નવો રૂટ ચાલુ કર્યો છે. આપણે અહીંયાથી પણ ઘણી બધી જર્ની કરી છે. હજી 1-2 જર્ની પેન્ડિંગ બાકી છે, તો એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખી છે. અને એક બીજી છે ગીરગઢડા ગાંધીનગરવાળી. ચાલો આપણે ઉનાથી નીકળી ગયા છીએ. અને આ બાજુ એક જમવા માટેની સરસ મજાની હોટલ છે. અને પહેલાં આપણે આવ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું, બહુ સારી એવી હોટલ છે, લોજ છે ટૂંકમાં, પણ જમવાનું ખરેખર બહુ સારું મળી જાય છે. અને બહાર નીકળતા જ તમને નાસ્તા પાણી તો બધું જ મળી જશે. તો આ સારું છે કે અમુક મોટા બસ સ્ટેન્ડ હોય અહીંયા બહાર, અહીંયા માનો મેન, જો કે મેન તો ડિવિઝન આ છે, ઉના જ છે ને કા મેન ડિવિઝન તો અમરેલી અને મેન ઉના છે. એટલે ઉનામાં તો તમને સ્વાભાવિક છે બધું મળી જ જશે. અને ગીરગઢડાવાળી છે એ ઉનાવાળી જ છે. અહીંયાથી સીધું જશે ધારી અને ડાબી બાજુ જશે કોડીનાર અને જમણી બાજુ જવાશે ઉના બાજુ. ચલાલા વાળો રૂટ થાય ને, એટલે આપણે કઈ બાજુ જવાનું? સીધું જ જવાનું ધારીવાળા રૂટે. અચ્છા, અહીંયાથી ધારીની ચોકડી આવશે. ધારીમાં પ્રોપર નથી જવાનું, અહીંયાથી પછી આપણે અમરેલી વાળા રૂટે જઈ જવાનું. ચલાલાથી અમરેલી. ચાલો હું કંડક્ટર સાહેબ આગળ રૂટ જાણી લઉં અને પછી તમને રૂટ કહી દઉં. ચાલો તો હવે કંડક્ટર સાહેબે મને રૂટ લખાવી દીધા, તો હું તમને રૂટ કહી દઉં. તો દીવ છે ઉના, ચલાલા, અમરેલી, અમરેલીથી બોટાદ, બોટાદથી સારંગપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, બાવડા ચોકડી, ઉજાલા ચોકડી, ઇસ્કોન, નહેરુનગર, પાલડી, ગીતા મંદિર, બાપુનગર, કૃષ્ણનગર અને લાસ્ટમાં આવશે આપણું ગાંધીનગર. એટલે માનો સવારે 4 થી 5 વાગે આપણે પહોંચી જશે ગાંધીનગર. ભાઈ તમે નજારો જો, આખો રોડ ઢકાઈ ગયો છે, બે બાજુ ઝાડવા જો,
આ જ નજારો તમને કેશોદમાં જોવા મળશે. તમને કેશોદમાં પણ આ જ રીતે સેમ છે. અને અહીંયા ડમ્પરિયાવાળાનું ભાઈ બહુ જ ધ્યાન રાખવું પડે. બાપુ કહેતા હતા ભાઈ ખરેખર એક તો સિંગલ પટ્ટી છે અને એ લોકો નીચે જ ન આવે ને આપણે અહીંયાથી સાઈડમાંથી ઉતરવું પડે. એવું આ લોકોનું અહીંયા ડમ્પરિયાવાળાનું ડ્રાઇવિંગ છે. હા પણ આ નજારો યાર જબરદસ્ત આપણાને લાગ્યો કે આખો રોડ આખી ઢાંકી દે છે. ગીરમાં તો યાર એ જ મજા છે યાર. ગીરમાં આવું એટલે ભાઈ જોઈએ હવે આપણા નસીબમાં જાય છે તો જરૂર આપણાને વન્ય પ્રાણી પણ જોવા મળી જશે. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે તો ઓનલાઈન બુકિંગ કરાવી લીધું છે ને ટોટલ કિલોમીટર કહી તો 442 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 1005 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. ચાલો ખડાધર ગામ આવી ગયું છે ભાઈ. ત્યાંથી નીકળ્યા ને આપણે ખરેખર ઘણા બધા ગામ આપણાને નાના નાના જોવા મળ્યા છે. અને આ છે ખડાધાર ગામ છે. અને કંડક્ટર સાહેબ કહે છે કે અહીંયા તમને સવારે ને સવારના એ લોકો વહેલી સવારે આવતા હોય ને 5-6 વાગે એટલે વહેલી સવારે અહીંયા તમને સિંહ જોવા મળે છે. તો કંઈક સફર કરશી એ હોય છે તો જરૂર એકવાર વાંથી આપણે ગાંધીનગરથી આવશી તો આપણાને જરૂર એકવાર સિંહ પણ જોવા મળશે. તો હું પણ જોઈ લઈશ અને તમને પણ દેખાડ દઈશ. ચાલો અહીંયાથી હવે થોડુંક આપણું રહ્યું છે માનો 10-15 કિલોમીટર આપણું અહીંયાથી ખાંભા રહ્યું છે. તો ભાઈ ખાંભા એવાથી તો ખાંભાના પેંડા લીધા વગર આપણે જવાના નથી. અને અહીંયાથી ચલાલા છે. અહીંયાથી પણ ચલાલા 30-40 કિલોમીટર હશે કા ચલાલા? અહીંયાથી પણ ચલાલા 30-40 કિલોમીટર છે. અને રસ્તો જોવો ભાઈ. અને ભાઈ તો બહાર હાથ કઢાય એવી નથી એટલી ઠંડી છે. કારણ કે યાર તમે સ્વાભાવિક છે ગીરમાં આવો તો તમને ગીરમાં ઠંડી તો યાર જોવા જરૂર મળશે. હા જો નસીબ જોગે આજે હશે તો આપણાને વન્ય પ્રાણી એટલે કે સિંહ પણ જોવા મળી જશે. ચાલો અહીંયાથી હવે ખાંભા રહ્યું છે. બોર્ડ આવ્યું હતું ખાંભા. અહીંયાથી માત્ર 8 કિલોમીટર ખાંભા છે. ચાલો ખાંભા આવી ગયું છે અને અહીંયા ઊભી રાખીને આપણે પૂછ્યું પણ અત્યારે કે તમે લેટ થઈ ગયા છો કે એટલે કે બંધ થઈ છે 8 વાગ્યા ને 55 મિનિટ થઈ ગઈ. એટલે અમે ગામમાં તો ખબર છે કે વહેલું બંધ થઈ જાય તો કે હવે અહીંયા નહીં મળે ખાંભામાં. ચાલો તો બીજું કયું આપણે ઓલું રાયસંગ બાજાના પેંડા મળે એ આપણે એ બરવાળા. ચાલો હા અહીંયા પહોંચી તોય આપણે બંધ થઈ જશે. જોઈએ આપણા નસીબમાં જ ભેગું થાય તો હવે પેંડા મળી જશે. ચાલો અહીંયાથી હવે 35 કિલોમીટર છે ચલાલા અને અમરેલી થશે 58 કિલોમીટર. તો પણ હવે જોઈએ હવે પૂછી લેશી આપણે ક્યાંક મળી જાય તો. ચાલો અહીંયાથી આંબરડી સફારી પાર્ક 39 કિલોમીટર છે. ચાલો અહીંયા સામે એક છે પૂછી લઈએ આપણે. ચાલો ભાઈ આપણે ખાંભા આવ્યા તો હવે ખાંભાના પેડા મળી ગયા ભાઈ. મોજ પડી ગઈ. ડ્રાઈવર સાહેબ કેવો લાગ્યા પેંડા? કંડક્ટર સાહેબ ભાઈ પેંડા યાર ખરેખર જબરદસ્ત પેંડા છે. જોઈ લે મસ્ત નાના નાજુકડા છે. તો ચાલો આવી જાજો પેંડા ખાવા. મને બહુ ઈચ્છા હતી મેં તો અહીંયા ખાંભા આવીને તો જરૂર એકવાર પેંડા લેવા. તો ઓલાય આપણે 12 બાજા રાયસંગના એને પેંડા મજા આવે એવા છે. એને તો બહુ જબરદસ્ત મોટા મોટા આવે. તો મેં તો ચાલો આવી જાજો પેંડા ખાવા. વાહ આગ નથી બહાર મળી ગયા કે અહીંયા ફસાની દુકાન હતી સ્પેશિયલ. મેં તો સ્પેશિયલ તમારા પેંડા જોઈ કે આવો મળી જાય અમારા પેંડા. મસ્તીના પેંડા. ચાલો આવી ગયા છીએ આપણે જય સોમનાથ હોટલે. તમને હું લોકલ એડ્રેસ કહું તો આપણે ખાંભાથી જસ્ટ બહાર નીકળો ને એટલે હોટલ આવી જશે જય સોમનાથ. યાર અહીંયા મને એ ગમ્યું કે અહીંયા ખરેખર બેસવા માટેની વ્યવસ્થા જબરદસ્ત આપી. જો સરસ મજાનો હિંચકો આપ્યો છે. ટૂંકમાં કહેવાય ને જૂનવાણી ગામડામાં જે મજા છે ને એ ક્યાંય નથી. હકીકત છે. જો તો અહીંયા ખાટલા રાખેલા છે. બહાર વોશ બેસીન છે. અંદર પણ એવી બેસવાની સારી વ્યવસ્થા રાખી છે. અહીંયા જો તમને સોફા રાખ્યા છે બધા માટે. ના મેઇન કાઉન્ટર છે. ચાલો આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ. ડ્રાઈવર સાહેબ તો પહેલી વાર આવ્યા છે. કંડક્ટર સાહેબ આપણા રેગ્યુલર આવે છે. ચાલો બાપુ ટેસ્ટ કરો જમવાનું કેવું છે. અચ્છા તમે શાક ન લીધું? અચ્છા હા એ જો 3 સબ્જી આપે છે. 3 જાતની શાક, દાળ ભાત, રોટલી. આજે જે આપણે સવારે જે જમ્યા હતા ને હોટલે સેમ એ જ ટાઈપનું તમને અહીંયા. પણ યાર ગામડાની જે મજા છે એ તમને ક્યાંય જોવા ન મળે ભાઈ. તમારે તો અહીંયા રેગ્યુલર છે ને કંડક્ટર સાહેબ?
અચ્છા, દર અઠવાડિયે એકવાર તો હોય જ એને, કારણ કે હવે એ આવ્યા અહીંયાનો સ્ટાફ તો એને ઓળખે છે એ રીતે વાત લીધું, કારણ કે એ તો હોય જ છે. હજી એક બીજા ડ્રાઈવર સાહેબ છે એ પાછા અમદાવાદ ડેપોના, તો એ બાજુ ફિક્સ થઈ ગયા છે એટલા માટે. તો ચાલો હવે આપણે આવી જાજો જમવા. તો સોમનાથ હોટલેથી નીકળી ગયા ભાઈ. ખરેખર જબરદસ્ત જમવાનું હતું ભાઈ. હું તો કહું આ રૂટમાં આવો તો એકવાર જરૂર અહીંયા જમજો, ખરેખર બહુ મજા આવી જશે. અને જમીને તો પછી મીઠું તો જોઈ છીએ, એટલે જ સ્પેશિયલ પેંડા લીધા હતા. આપણા કંડક્ટર સાહેબ તો હવે જો પેંડા ખાતા નથી ને આવી ગયા, જો બેસી ગયા ભાઈ. એ કે મજા આવે ભાઈ કે થોડાક સત્સંગ કરી, કારણ કે કોઈ છે નહીં, ખાલી અમે 3 જણા જ છીએ. હવે જે બધી બુકિંગ છે એ આગળ ચલાલાથી છે ને, ચલાલા ને અમરેલીથી છે. હવે કોઈ છે નહીં, જોઈ લો આખી ગાડી ખાલી છે. અમારે 3 સિવાય કોઈ નથી બોલો. એટલે મેં કીધું ચાલો આજનો દી ને હું વોલ્વો લઈ લઉં છું ભાડે આપણી. ચલાલા લગી દીવથી ચલાલા લગી, પછી તો બધા આવી જશે પેસેન્જર, એટલા માટે છે ને 8-10 જણા મળી જશે આપણાને ગાંધીનગર લગી, અમદાવાદ લગી, તો વાંધો નહીં. એટલે ચાલો આવી જાજો પેંડા ખાવા, અને ત્યાં લગી થોડી કેબિન રાઇડની મજા લ્યો. પછી તમને અમરેલીનું સરસ મજાનું નવું બસ સ્પોટ દેખાડશે. અહીંયાથી હવે ધારીવાળો રૂટ અલગ થઈ જશે અને આપણે અહીંયાથી જશી સીધા, એટલે કે ચલાલા બાજુ. ચાલો આ જાય છે ધારીવાળો રૂટ. ભાઈ ધારી આવે એટલે આપણે અમિતભાઈને તો યાદ કરી જ દે ભાઈ. ચાલો અમિતભાઈ યાદ કરતા હતા, તો જલ્દી અમિતભાઈ સાથે પણ આપણો વિડીયો આવી જશે ધારી સુરતનો. ચાલો અહીંયા જશી આપણે ચલાલા થઈ અમરેલીવાળા રૂટ ઉપર. અહીંયાથી પણ તમારે ધારી અને બગસરા જઈ શકાય છે. અને અહીંયાથી આપણે જઈએ આપણે અમરેલી, અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 351G ઉપર. ચાલો હવે ચલાલામાં ગેટથી એન્ટર થઈએ આપણે, અને અહીંયાથી પણ આપણાને પેસેન્જર છે. આ છે ચલાલાનું બસ સ્ટેશન. જબરદસ્ત મોટું બસ સ્ટેશન છે, 8 પ્લેટફોર્મનું. ચાલો હનુમાન દાદા દેખાય એટલે સમજી લેવાનું કાં તો અમરેલી આવ્યું કાં સારંગપુર આવ્યું. તો બોલો મારી યારે જય બાલાજી. ચાલો હવે આપણે અમરેલીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. વાહ યાર જબરદસ્ત અમરેલીનું બસ સ્પોટ બનાવ્યું છે. અને એ મેન છે કે બહારે પણ જો એટલી બધી શોપો ખુલી ગઈ છે ભાઈ. ટી પોસ્ટ ભાઈ જબરદસ્ત ટી પોસ્ટ બનાવી છે બારે. ચાલો અહીંયાથી હવે એન્ટર થશે આપણા અમરેલીના બસ સ્પોટે. ભાઈ મેન બસ સ્પોટ છે. હા એ ઊભી આપણી ચાલો વોલ્વો 9400 ઊભી છે. ચાલો 2 નંબરના પ્લેટફોર્મ ઉપર આપણે આવી ગયા છીએ. ભાઈ ગીર પાર્લર જો, અને આવું પાર્લર તમે ક્યાંય નહીં જોયું હોય તો એ જોવા મળશે આપણાને અમરેલીના બસ સ્પોટમાં. ખરેખર આટલા ટાઈમમાં આપણા આટલા બધા બસ સ્ટેશન બસ સ્પોટ કવર કર્યા, પણ આવું આપણાને પાર્લર અને કોલ્ડ ડ્રિંક્સનું તો આપણાને ક્યાંય જોવા નથી મળ્યું ભાઈ. જબરદસ્ત બનાવ્યું છે ભાઈ. ટોટલ ખર્ચો કેટલો કર્યો છે તમે રિનોવેશનમાં? ખાલી 12 લાખ રૂપિયા નાખ્યા છે ભાઈ એ ફર્નિચરમાં. યાર મને એ ગમ્યું કે અચ્છા ખાલી ફર્નિચરના જ કહો છો ભાઈ. આ મને નામ ગમ્યું કારણ કે એ પોતે ગીરમાં રહે છે, એટલે કે અમરેલી. તમે રહેવાનું અમરેલીમાં, એટલે એને ગીર નામ રાખ્યું છે. કારણ કે મેન જે આપણા અમરેલીનું મેન બસ સ્પોટ છે ને એની અંદર 7-8 બસ સ્પોટ આવેલા છે. બધાય બસો લખેલી, બધાય બસની ઉપર ગીર લખેલું છે. અને બાજુમાં પણ એક ગીરનું લખેલું છે, એને પણ કોલ્ડ ડ્રિંક્સ. અચ્છા તમારી જ છે ને? અચ્છા આખી દુકાન છે. સળંગ ભાઈ બનાવી છે ભાઈ. ખરેખર જબરદસ્ત. એક દી આપણે અમિતભાઈ હારે આવશે, જરૂર આપણે અંદર બેસી અને મુલાકાત કરશી. આજ થોડોક ટાઈમ ઓછો છે. શું નામ તમારું? આરીફભાઈ. અરે ભાઈ તો અમે કે છે અમિતભાઈના હગા જ છે. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 12 થી 15 પ્લેટફોર્મનું અમરેલીનું બસ સ્પોટ છે.
અહીંયા પણ આપણે એને ખરેખર એક અહીંયા વેન્ડિંગ મશીન મૂકી દેવાની જરૂર છે, જેમ આપણે ભુજમાં કેમ મૂક્યું હતું એ રીતે જ અહીંયા એક વેન્ડિંગ મશીન મૂકી દેવાની જરૂર છે. હા એ છે કે અહીંયા બેસવાની ખરેખર જબરદસ્ત વ્યવસ્થા રાખી છે, સળંગે સળંગ તમારે બેસવા માટેની વ્યવસ્થા રાખી છે, બહુ મસ્ત. બાકી સફાઈ બાબતે પબ્લિકે ધ્યાન રાખવાનું કે આમાં સાફ સફાઈ કેટલી રાખવી. ચાલો જબરદસ્ત, આપણાને બહુ ગમ્યું ભાઈ ગીર પાર્લર અને કોલ્ડ ડ્રિંક્સ. ચાલો અમરેલીના જૂનું બસ સ્પોટ પણ તમને દેખાડ દઉં. અને સામે બની ગયું છે નવું બસ સ્પોટ. અહીંયા પણ થોડું ઘણું હજી કામકાજ ચાલુ છે, તો અહીંયા પણ થોડું ઘણું હજી સુધારો વધારો કરશે. મને લાગે અહીંયા બારોબાર હજી પણ થોડી ઘણી દુકાનો બનાવે છે. ભાઈ જેટલી જગ્યા એટલી કવર તો કરશે જ તે. ચાલો હવે આપણે અમરેલીથી નીકળી ગયા અને અમરેલીથી નીકળતા જ હવે જશે હવે ચાવંડ બાજુ. ચાવંડથી પણ આપણે માનો ને 2 થી 3 પેસેન્જર બુકિંગવાળા છે. અને કાલની આપણી જર્ની કરી હતી દીવથી ભુજમાં, ભુજથી દીવમાં, તો એમાં ચાર્જિંગનું જે સી ટાઈપનું હતું એમાં ચાર્જિંગ ચાલુ જ નહોતું. અને ચાર્જિંગની તો એ ઠીક વાત છે, પણ એમાં જે આ સેફટી માટેનું રબડ હતું એ રબડ જ નહોતું. અને એમાં તમે ખાલી છે ને એક આપણે USB વાળું ચાલુ હતું, જે સી પોઈન્ટ છે એપલવાળું ચાલુ જ નહોતું ભાઈ. નવામાં ખબર નહીં હવે. ચાલો એ પણ હવે જાણી લેશી. ડ્રાઈવર સાહેબને, કંડક્ટર સાહેબને કાલ તો કીધું તમે સાહેબ આ રીતનું જોઈ લેજો, પણ એ કે અંદરથી સેન્સરનો પ્રોબ્લેમ હતો એટલા માટે. હવે જોઈએ નેક્સ્ટ ટાઈમ આપણાને મળશે ત્યારે પૂછી લઈશ શું હતું સાહેબ. આમાં તો ચાર્જિંગની વાત કરીએ તો આમાં તો 2 પોઈન્ટ કમ્પ્લીટ ચાલુ છે. ચાલો હવે થોડીક વાર હવે આપણો ફોન ચાર્જ કરી લેશી. ચાલો હવે બોટાદથી નીકળી ગયા અને અત્યારે હવે આપણું સારંગપુર આવવાની તૈયારીમાં છે. મેં તો ચાલો થોડીક વાર એક ફોન ચાર્જમાં હતો, એપલનો મૂકવાનો હતો, એપલનો ફોન ચાર્જમાં મૂકી દીધો અને પદ્માનું સોંગ સાંભળતો હતો. તો યાર ખરેખર જબરદસ્ત સોંગ છે. તો તમને આ સોંગ કેવું લાગ્યું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે આપણે સારંગપુરમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. ચાલો તો હવે તમને હું પણ બાલાજીના બહારથી દર્શન કરી દઉં અને તમને પણ બાલાજીના બહારથી દર્શન કરાવી દઉં. મૂર્તિનું તો ભાઈ કાંઈક કામકાજ ચાલુ લાગે છે, એના હિસાબે તમે જોઈ લ્યો 2 બાજુ ઢાંકેલી છે અને હાઈટ કહી તો 54 ફૂટની હનુમાનજીની પ્રતિમાની હાઈટ છે. તો બોલો મારી યારે જય બાલાજી. આપણે 1 વાગે એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છીએ સારંગપુર. ચાલો સારંગપુરથી આપણે નીકળી ગયા છીએ. જોર નહોતો, માત્ર 1 મિનિટનો હતો. બાપુએ સ્પેશિયલ રહી ગયા જાઓ કે સાગરભાઈ તમે દર્શન કરી લ્યો અને બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને પણ દર્શન કરાવી દો. અચ્છા, અમરેલીથી 5 થી 6 પેસેન્જર બોર્ડ કર્યા હતા, તો એમ થયું ના ચાલો અત્યારે કોક તો આવ્યું આમાં. ચાલો અત્યારે આપણે 2 લેન ઉપર ચાલી રહ્યા છીએ. અત્યારે સાવ એકદમ સુમસાન રોડ જોવા મળે. હા, અત્યારે એક આપણાને બસ મળી હતી આપણે સાવરકુંડલાવાળી, સાવરકુંડલા ફતેપુરાવાળી. એનો પણ વિડીયો બનાવ્યો હતો. ગીરની છે, જબરદસ્ત એનું લાઇટિંગ બોર્ડ બનાવ્યું હતું. તો એનો વિડીયો ન જોયો જરૂર એકવાર જઈને આપણી ચેનલમાં જઈને એ ચેકઆઉટ કરજો. અને અહીંયાથી આપણે સારંગપુરથી એક બનાવી હતી માંડવી સારંગપુરવાળી સ્લીપર બસનો. તો એનો પણ વિડીયો ન જોઈ જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. ને બાપુ ડ્રાઇવિંગ ચાલી રહ્યું છે. એ કાકાભાઈ જબરદસ્ત નાકોરા ઢળી રહ્યા છે. ખરેખર મેં ફોન અંદર ચાર્જમાં મૂક્યો ને, મેં તો ફોન ચાર્જમાં મૂક્યો ને તો એવા બાજુમાં ઢળ નાકોરા ઢળે ભાઈ. ખરેખર એક ભાઈ મારી સામે બેઠા હતા ને એ ઉઠીને છેલ્લી સીટે આવી ગયા. ભાઈ સવારે મારે અહીંયાથી કામે જવું જોઈએ કે આ કાકા મને હુવા નહીં દે. કાકા એકદમ સીટ લંબાવીને જબરદસ્ત નાકોરા ઢેડે.
ગાંધીધામ. ઊભી રાખવાની હતી ગાડી કેમ ઊભી રાખી વડોદરા હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ અને સામે જ તમે જોઈને આપણાને મળી ગાંધીનગર દેવવારી. એ પણ વાયા અમરેલી થઈને જાય ને, એ તાજે અત્યારે વાયા અમરેલી થઈને. હજી એક આપણાને મળશે, એ જશે ભાવનગર થઈને જશે. એ બીજો રૂટ વાળી છે, એ ભાવનગર વાળા રૂટની છે. અને અત્યારે જો તમને બધી અત્યારે ટ્રાવેલ્સો મળી જશે અત્યારે, કારણ કે બધી હવે જવાવાળી છે ભાવનગર બાજુ હવે. અને એમાં ઊભી રાખવી પડી કારણ કે એક ભાઈ છે ત્યાંથી એની ગાડીમાં ફોન ભૂલી ગયા હતા અને એટલે અત્યારે હવે એને માનસરોવરે દેવા. કાલે એક ભાઈ ફોન ભૂલી ગયા હતા અને આજે પાછો એક ભાઈ ફોન ભૂલી ગયા હતા. હવે આપણાને જેટલી જોવા મળશે બધી આપણાને હવે ટ્રાવેલ્સો સામે જોવા મળશે બધી. અને અત્યારે પણ જો બે બાજુ હવે કામકાજ ચાલુ છે એટલે આખો જબરદસ્ત 4 લેનનો રોડ થઈ જશે. ચાલો હવે આવી ગયા છીએ આપણે અંદર. ભાઈ અત્યારે મળી ગઈ આપણાને સાવરકુંડલા સુરત વાળી. અત્યારે સાવરકુંડલાથી આવી અને સુરત જાય છે, પણ એમાં આપણા મેહુલભાઈ નથી અને વસીમભાઈ નથી, એની સામેવાળી ગાડી છે. તો અત્યારે મને લાગે આજે હવે સુરતથી સાવરકુંડલામાં મેહુલભાઈ કા વસીમભાઈ આવવામાં આવી છે. ધારીવાળી પણ મળી આપણે. તો એ ધારીવાળી અત્યારે સુરતથી ધારી જવામાં છે, એટલે બે ગાડી જવામાં છે. અને નાસ્તાની વાત કરી તો ભાઈ આપણા કંડક્ટર સાહેબ તો હવે દાળ ને ભાત ચાલુ કરી દીધા છે અને આપણા ડ્રાઈવર સાહેબે તો હવે કોફી નહીં મંગાવી લીધું છે. પણ મેં તો આપણે કાંઈ નહીં હવે, કારણ કે હવે જમીને જ નીકળ્યા હતા હોટલે. તો આ બીજો હોલ્ટ છે આપણો હોટલ માનસરોવરે. અને ભાઈ અત્યારે પબ્લિક જો કેટલી બધી ગાડીઓ એવી છે, પ્રાઇવેટ લક્ઝરી એટલી એવી છે, પ્લસ આપણી જીએસઆરટીસીની 3 ટોટલ ગાડી અત્યારે ઊભી છે. એક આપણી દીવ ગાંધીનગરવાળી, એક સાવરકુંડલા સુરતવાળી, સાવરકુંડલા અંબાજીવાળી એક આવી ગઈ છે, અને એક બીજી અત્યારે આવી સાવરકુંડલા સુરતવાળી. એનો સ્ટાફ પણ બાજુમાં બધાય જમવા બેઠો છે અત્યારનો. ચાલો તમને હું બહારનો માહોલ દેખાડી દઉં. બાકી ડ્રાઈવર કંડક્ટર આટલું તો ભાઈ જે તમારે જમવું એ અહીંયા જમવાનું તમને મળી જશે. આ બધે અત્યારે જૂનો સ્ટાફ બધો સાવરકુંડલાવાળો સ્ટાફ છે બધો. જો પબ્લિક જો તમે અત્યારે યાર, એમ ન લાગે કે અત્યારે રાત છે, એવું લાગે કે આ દિવસ છે ભાઈ. બધું તમારે જે ખાવું હોય તમને અત્યારે અહીંયા બધું મળી જશે. અંદર બે ડ્રાઈવર કંડક્ટર આટલું બેસવાની સુવિધા, બહાર અહીંયા પેસેન્જર માટે પણ બેસવા માટેની એ સુવિધા મળી જશે. બાકી સૂકો નાસ્તો ને બધું તમને મળી જશે. મુરલીધરજી આપણે હોટલના માલિકની ગાડી છે. બાકી જો ગીરની પડી છે બધી પ્રાઇવેટ લક્ઝરી પણ એટલી બધી અહીંયા તમને જોવા મળી જશે. ચાલો 1:50 થઈ ગયા અને આપણે હોટલ માનસરોવરેથી નીકળી ગયા છીએ. સામે જ જસ્ટ આપણાને મળી સાવલી અમરેલી સુરતવાળી. ભાઈ બધા બાપુ કે લક્ઝરી અને જીએસઆરટીસીની બસમાં કાંઈ તફાવત જ નથી લાગતો. મેં કીધું ભાઈ એ તો છે, અહીંયા ગીરમાં આવો એટલે તમને બધી ડેકોરેશનવાળી ગાડી જોવા મળી જશે. ચાલો એક આપણાને ધારી સુરત મળી અત્યારે, ધારી જતી હતી. હજી એક આપણાને મળશે વસીમભાઈ છે કાં એમાં મેહુલભાઈ કાઠી છે સાવરકુંડલા સુરત સાવરકુંડલાવાળી. એ તો હોટલમાં માનસોરે લગભગ 3-3:30 આવશે. તો આપણાને અહીંયા રસ્તામાં આપણાને ક્યાંક મળી જશે. ચાર વાગે અને 8 મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે. આ છે આપણું ગીતા મંદિરનું બસ સ્પોટ. અહીંયાથી 2 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. અમદાવાદ માંડવી વાળી પડી છે ભાઈ. હા
ગાંધીનગરના બસ સ્ટેશનમાં મારા ભાઈઓનું સ્વાગત છે ભાઈ. એન્ટર થતા જ આપણને 2 વોલ્વોના દર્શન થઈ ગયા. જે સોમનાથ ગાંધીનગર છે અને એક મુન્દ્રા ગાંધીનગર વાળી છે. ચાલો 4 વાગે અને 54 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ગાંધીનગરના બસ સ્ટેશને. ચાલો બાપુ, તમારું અમને પૂરું નામ જણાવી દો. શૈલેન્દ્રસિંહ રાઠોડ. શૈલેન્દ્રસિંહ રાઠોડ. અચ્છા, કેટલા વર્ષ થઈ ગયા બાપુ તમારે આદિનાથમાં? આદિનાથમાં મને 4.5 વર્ષ થઈ ગયા. 4.5 વર્ષ થઈ ગયા. અચ્છા, ફિક્સ પહેલા ક્યાં રૂટમાં ચાલતા તમે? પેલા મારે તો નવો લાગો ત્યારે પોરબંદર. અચ્છા, પોરબંદર, ભુજ પોરબંદર હાલતા. બાપુ પોતે ભુજના છે એટલે કચ્છીની થોડીક ઝલક આવશે તમને. અચ્છા, ઓમ બાપુ ડ્રાઇવિંગનો અનુભવ કેટલા વર્ષનો તમને? ડ્રાઇવિંગનું મારું 2010 નું લાયસન્સ છે. અચ્છા, 2010 થી પહેલા ચલાવું છું. અચ્છા, એનાથી પહેલા. બાપુ બેંગ્લોર જઈ વગા? બેંગ્લોર જઈને બેંગ્લોર જઈવા. વોલ્વો પણ અહીંયાથી નવી લઈને આવી ગયા. અચ્છા, આજે કયો રૂટ આપ્યો તમને બાપુ? આજે તો અત્યારે તો જઈશું સુરત. સુરત વાળો, નહેરુનગર સુરત વાળો રૂટ આપ્યો ને? નહેરુનગર સુરત વાળો. હજી વાર છે, થોડુંક આરામ કરીને પછી જશે. કા કેટલા? 10:30 વાગે ઉપડવાનું. 10:30 વાગ્યા વાળી આવી છે ને રૂટ, એટલે પાછા રિટર્ન જ છે. કા ગાડી રીટર્ન. બાપુનું ભાઈ ખરેખર ડ્રાઇવિંગ, બાપુનું શરીર જોઈ લ્યો, આખી વોલ્વો હલાવે 13.5 મીટરની. ચાલો બાપુ, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. મજા આવી તમારી યારે ભાઈ. પછી સમય મળશે, તમારો ફિક્સ રૂટ થઈ જશે તો 100% તમારા રૂટે અમે આવશી, તમારા ગામમાં અમે જરૂર આવશી. ચાલો કંડક્ટર સાહેબ, તમારું નામ જણાવી દો અમને. સરી વિનયકુમાર મગનભાઈ. અચ્છા, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? તમને કહી દો કે આપણા જીએસઆરટીસીના અને આ આદિનાથના ડ્રાઈવર છે, એટલે કે પ્રાઇવેટ આપણા આદિનાથના અને આપણા જીએસઆરટીસીના કંડક્ટર થઈ ગયા. 14 વર્ષ થઈ ગયા. અચ્છા, કયા રૂટમાં ચાલ્યા 14 વર્ષથી? અલગ અલગ રૂટમાં. અચ્છા, ફિક્સ ઓમ કયા રૂટમાં ચાલ્યા? ફિક્સ કે ફિક્સ નથી ચાલ્યા હજી? ફિક્સ ચાલુ છું. અચ્છા, અઠવાડિયામાં 1 દિવસ જ કરવાનો. અચ્છા, આ 1 દિવસ કરવાની અઠવાડિયામાં. બાકી અહીંયા લોકલ રૂટ કે પછી? ગુર્જરનગરીમાં જવું. અચ્છા, ગુર્જરનગરીમાં જાઉં છું ને. વાહ. અચ્છા, હવે આજે કયો રૂટ આપ્યો કે હવે રજા? તમારે સ્પેર આવે. અચ્છા, આજ સ્પેર આવે ને? ગુરુવારથી સળંગ નોકરી જ કરું છું. ગુરુવારે ચડ્યો, શુક્રવારે ઉતર્યો, શુક્રવારે ફરીથી દીવ ઉપાડી. અચ્છા, એટલે આજે સ્પેર લેવાનો. અચ્છા, એટલે આજે આરામ ને તમારે? આખો દિવસ આરામ. અચ્છા, આજે આખો દિવસ આરામ. અચ્છા, પ્રોપર તમારે ઓમ રહેવાનું? રાણીપ રહેવાનું હે ને? ઓમ તો ઈડરના છે, ડેઈલી તો અપડાઉન થાય નહીં એટલા માટે. ચાલો, ધન્યવાદ કંડક્ટર સાહેબ. ચાલો, ગાંધીનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા માનો આપણી 450 કિલોમીટરની જર્ની કમ્પ્લીટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે ગાંધીનગરના બસ સ્ટેશને. ચાલો, 10 પ્લેટફોર્મનું ગાંધીનગરનું બસ સ્ટેશન છે અને અત્યારે તૈયાર થઈ ગઈ છે ગાંધીનગર સુરતવાળી. ભાઈ બંને મસ્ત ને હતા, ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ. તો ચાલો હવે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.